હવે જો પહેલા તો એક્સરસાઇઝ 13.2 માં ક્વેશ્ચન નંબર 4 બાકી છે, પહેલા એ જોઈ લઈએ. 13.2 માં ક્વેશ્ચન નંબર 4 એમાં શું કીધું છે? ફાઇન્ડ ધ ડેરિવેટિવ બાય ફર્સ્ટ પ્રિન્સિપલ, કાં તો આપણે કહેવાય ડેફિનેશન. ફાઇન્ડ ડેરિવેટિવ બાય ફર્સ્ટ પ્રિન્સિપલ કાં તો ડેફિનેશન. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે fx ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ 27. fx ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ 27. ચલો, શું ફોર્મ્યુલા હતી? ફર્સ્ટ પ્રિન્સિપલ એટલે કે ડેફિનેશન. f ડેશ x ઇક્વલ ટુ લિમિટ t ટેન્ડ્સ ટુ x ft માઇનસ fx અપોન t માઇનસ x. ફોર્મ્યુલા લિમિટ t ટેન્ડ્સ ટુ x ft માઇનસ fx અપોન t માઇનસ x. તો વેલ્યુ પુટ કરી દો. તો લિમિટ t ટેન્ડ્સ ટુ x ft એટલે શું થાય? વેલ્યુ પુટ કરો. ft એટલે p ક્યુબ માઇનસ 27, fx એટલે x ક્યુબ માઇનસ 27, નીચે t માઇનસ x. તો 27 તો કેન્સલ થઈ જાય. 27 તો કેન્સલ. તો ઉપર શું આવ્યું? t ક્યુબ માઇનસ x ક્યુબ અપોન t માઇનસ x. હવે જો પાવર સેમ થઈ ગયો, ઉપર 3 પાવર સેમ છે, 3 વચ્ચે માઇનસ સાઇન છે, પાવર સેમ છે, વચ્ચે માઇનસ છે, અને આ જે લિમિટ છે એનો ડિફરન્સ નીચે પણ આવી ગયો. તો લિમિટનો ડિફરન્સ પણ નીચે છે, પાવર બી સેમ છે. તો ફોર્મ્યુલા કઈ? n ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ 1. લિમિટની ફોર્મ્યુલા આવી ગઈ, આન્સર આવી ગયો આપણો 3x². હવે તમે એનું ડાયરેક્ટ ડેરિવેટિવ કરો અને ચેક કરો, આ જ આન્સર આવશે. તો x ક્યુબ નું ડેરિવેટિવ 3x² અને 27 નું ડેરિવેટિવ એટલે 0, એટલે થઈ ગયો આન્સર 3x². 27 નું 0. બરાબર. ચલો, સેકન્ડ શું છે? fx ઇક્વલ ટુ x માઇનસ 1 ઇન્ટુ x માઇનસ 2. તો પહેલા એક કામ કરીએ, બ્રેકેટ ઓપન કર દો. કરો ઓપન, એટલે શું થાય? x² માઇનસ 2x માઇનસ x પ્લસ 2. એટલે કે fx ઇક્વલ ટુ શું થયું? x² માઇનસ 3x પ્લસ 2. બોલો ફોર્મ્યુલા લખીએ આગળ. એ જ f ડેશ x ઇક્વલ ટુ લિમિટ t ટેન્ડ્સ ટુ x ft માઇનસ fx અપોન t માઇનસ x. તો વેલ્યુ પુટ કરી દો. ft એટલે t² માઇનસ 3t પ્લસ 2 અને fx એટલે x² માઇનસ 3x પ્લસ 2 અને નીચે t માઇનસ x. તો 2 તો કેન્સલ થઈ જાય. આ પ્લસ 2 માઇનસ 2 કેન્સલ, એટલે કેટલા આયા? t² માઇનસ x² માઇનસ 3t માઇનસ માઇનસ પ્લસ 3x અપોન t માઇનસ x. તો લિમિટ t ટેન્ડ્સ ટુ x t² માઇનસ x² ફેક્ટર શું પડશે? t માઇનસ x અને t પ્લસ x. આમાંથી -3 કોમન નીકળે લાસ્ટ ટુ ટર્મમાંથી. તો લાસ્ટ ટુ ટર્મમાંથી -3 કોમન લો તો અંદર શું આવશે? t પ્લસ x પ્લસ x ની આવે. -3 કોમન કાઢી. હા, ચલો, હવે ઉપરથી કોમન શું નીકળી ગયું? t માઇનસ x કોમન. તો ઉપરથી t માઇનસ x કોમન લઈ લો તો t માઇનસ x કેન્સલ થઈ જાય. હા. ઉપરથી t માઇનસ x કોમન લઈ લો, t માઇનસ x કેન્સલ થઈ જાય. તો ઉપર કેટલું આવ્યું? t -3 ઇન્ટુ t પ્લસ x. ના ના, t માઇનસ x કોમન લો તો ઉપર આવે t પ્લસ x -3 અને નીચે t માઇનસ x કેન્સલ થઈ જાય. હવે ડિનોમિનેટર 0 નથી. ડિનોમિનેટર 0 ના હોય તો ડાયરેક્ટ લિમિટ પુટ કરી દો. તો t ની જગ્યાએ x પુટ કરી દો. એટલે આન્સર શું આવ્યો? 2x માઇનસ 3 આપણો આન્સર. ચલો, થર્ડ નંબર. બોલો ભાઈ, સમજી ગયા બંને ક્વેશ્ચન બધા? યસ સર. ક્લિયર? Yes, sir. યસ. ચલો, ઓકે, ગુડ. થર્ડ નંબર, fx ઇક્વલ ટુ 1 અપોન x². તો 1 અપોન x² ને શું કહેવાય? x રેઝ ટુ -2. 1 અપોન x² આપણે લખી નાખીએ x રેઝ ટુ -2. 1 અપોન x² એટલે તો ft શું થશે?
ft એટલે t રેઝ ટુ -2. ચલો f ડેશ x ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું? લિમિટ t ટેન્ડ્સ ટુ x ft minus fx upon t minus x, right? Limit t tends to x ft minus fx upon t minus x. ft ની વેલ્યુ પુટ કર દો. ft એટલે t રેઝ ટુ -2 એટલે ft ની વેલ્યુ પુટ કર દો. તો f dash x ઇક્વલ ટુ લિમિટ t ટેન્ડ્સ ટુ x ft એટલે t રેઝ ટુ -2 fx x રેઝ ટુ -2 અને t minus x, right? ચલો હવે લિમિટની જો ફોર્મ્યુલા આવી ગઈ, ફરી પાછી લિમિટની ફોર્મ્યુલા આવી ગઈ. કઈ ફોર્મ્યુલા? n ઇન્ટુ a રેઝ ટુ n -1 આવી ગઈ. કેમ કે પાવર સેમ છે, વચ્ચે માઇનસ સાઇન છે, આ લિમિટનો ડિફરન્સ નીચે છે એટલે ફોર્મ્યુલા આવી ગઈ n ઇન્ટુ a રેઝ ટુ n -1 એટલે આન્સર શું આવ્યો? -2 ઇન્ટુ x રેઝ ટુ -3 આપણો આન્સર. બોલો, ક્લિયર? Yes. સિમ્પલ જ છે એકદમ. ચલો 4th નંબર. x plus 1 upon x minus 1. ચલો કઈ ફોર્મ્યુલા આવશે ભાઈ? ફરી પાછું એ જ વાપરી દો. આ fx છે તો ft કેટલા? t plus t plus 1 t minus by t minus. the limit t tends to x ft minus fx upon t minus x. વેલ્યુ પુટ કર દો. t plus 1 upon t minus 1 પછી fx એટલે x plus 1 upon x minus 1 અને નીચે t minus x. ચાલો તો ઉપર એલસીએમ આવી ગયો. એલસીએમ લઈ લો એટલે t plus 1 into x minus 1 minus x plus 1 into t minus 1. એલસીએમ લઈ લઈએ. તો હવે એલસીએમ લો એટલે આવું થશે લિમિટ t ટેન્ડ્સ ટુ x t plus 1 into x minus 1 minus x plus 1 into t minus 1. જો થાય ને t plus 1 into x minus 1 minus x plus 1 into t minus 1 પણ LCM શું આવ્યો? t minus 1 into x minus 1. LCM t minus 1 into x minus 1 into કેટલા? t minus x. ચલો બ્રેકેટ ઓપન કર દો એટલે tx પછી minus t plus x minus 1. અહીંયા બ્રેકેટ ઓપન કરો. tx minus x plus t minus 1. ચલો નીચે t minus 1 into x minus 1 into t minus x. Limit t tends to x. આ tx તો કેન્સલ, tx કેન્સલ, અહીંયા 1 1 પણ કેન્સલ. તો શું આવ્યું ઉપર? x plus x એટલે 2x એટલે 2x minus કેટલા આવ્યા? 2t. 2x minus 2t. ચલો ઉપરથી કોમન નિકાળ દો -2. તો ઉપરથી કામ કરીએ આપણે, -2 કોમન લઈ લો તો અંદર સાઇન ચેન્જ થઈ જશે, t minus x. થાય ને? ઉપરથી -2 કોમન લો અને અંદર સાઇન ચેન્જ. તો t minus x શું થઈ ગયા? કેન્સલ. હવે t ની જગ્યાએ x પુટ કર દો એટલે x minus 1 into x minus 1 એટલે આન્સર શું આવ્યો? -2 upon x minus 1 નો હોલ સ્ક્વેર. બોલો, ક્લિયર? Yes, sir. એકદમ સિમ્પલ જ છે. લિમિટની ફોર્મ્યુલા એપ્લાય કરી સિમ્પ્લિફિકેશન કરવાનું છે, કંઈ ખાસ છે નહીં.
ચલો ક્વેશ્ચન નંબર 10. 10 પણ બાકી છે, જોઈ લઈએ. fx equal to cos x. Find derivative by definition, by first principle. चलो formula, same formula, limit t tends to x, ft minus fx, ft minus fx upon t minus x. એટલે લિમિટ t tends to x, ft એટલે cos t, fx એટલે cos x upon t minus x. બોલો ઉપર ફોર્મ્યુલા કઈ આવી? c minus c. c minus c ની ફોર્મ્યુલા આવશે -2ss. કરો sum of the angle by 2, sum of the angle by 2, difference of the angle by 2. કઈ ફોર્મ્યુલા? c minus c ટ્રિગોની ફોર્મ્યુલા -2ss. sum of the angle by 2, difference of the angle by 2. ચલો -2 તો બહાર લઈ લો, તો લિમિટ t tends to x sin t plus x by 2 into limit t tends to x sin t minus x by 2. હવે નીચે શું છે? t minus x. શું કર્યું? મલ્ટિપ્લિકેશન રૂલ. t minus x લઈ લીધા આપણે બાજુમાં સાઇન ની નીચે, અને આ બંને મલ્ટિપ્લિકેશનમાં છે. ચલો હવે ઉપર નીચે એંગલ સેમ લાવી દો. અહીંયા સાઇન થીટા અપોન થીટા ફોર્મ્યુલા 1 થાય, આપણને ખબર છે. તો સાઇન થીટા અપોન થીટા લાવો તો 2 ડિવાઈડ કરી દો અને 2 મલ્ટીપ્લાય કરી દો, તો આખું આ સાઇન થીટા અપોન થીટા 1 થઈ જાય. આખું સાઇન થીટા અપોન થીટા 1 થઈ જાય. આખું ઉપર નીચે એંગલ સેમ થઈ જાય. આ 2 ને 2 કેન્સલ થઈ જાય. તો લિમિટ t ટેન્ડ્સ ટુ x સાઇન શું આવ્યું? t પ્લસ x બાય 2. હવે t ની જગ્યાએ x પુટ કરી દો એટલે 2x બાય 2, અને 2x બાય 2 એટલે x, એટલે માઇનસ સાઇન x. એટલે cos નું ડેરિવેટિવ શું આવ્યું? માઇનસ સાઇન. આપણે રિઝલ્ટ પ્રૂવ કરી દીધું કે ડેરિવેટિવ ઓફ cos ઇઝ માઇનસ સાઇન. અહીંયા બાજુમાં રીઝન લખવાનું, બીકોઝ ઓફ ધ ફોર્મ્યુલા લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 સાઇન થીટા અપોન થીટા ઇક્વલ ટુ 1. ક્લિયર? સિમ્પલ જ છે. c માઇનસ c ની ખાલી ફોર્મ્યુલા એપ્લાય કરી -2ss, અને ઉપર નીચે એંગલ સેમ લાવી દો અને sin થીટા અપોન થીટા 1 થઈ ગયું, 2 2 કેન્સલ થઈ ગયા. હવે ડિનોમિનેટર 0 નથી એટલે લિમિટ પુટ કરી દો એટલે આપણો આન્સર આવી ગયો માઇનસ સાઇન એક્સ. આપણો આન્સર બરાબર. ચાલો આગળ. ચાલો હવે ધ્યાન આપો, ઇમ્પોર્ટન્ટ રૂલ છે ચેન રૂલ. આ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, 12th સ્ટાન્ડર્ડ ની અંદર પણ આવશે, એટલે ધ્યાનથી સમજી લો. ચેન રૂલ બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપો. ચેન રૂલ એમાં ફર્સ્ટ ટાઈપ છે ડેરિવેટિવ ઓફ fx રેઝ ટુ n. આ ટાઈપનું કોઈ બી ક્વેશ્ચન હોય, ડેરિવેટિવ ઓફ fx રેઝ ટુ n, આ ટાઈપનો કોઈ બી ક્વેશ્ચન હોય તો સોલ્વ કઈ રીતે કરવાનો? તો સૌથી પહેલા આપણે ફોર્મ્યુલા x રેઝ ટુ n ની ફોર્મ્યુલા કઈ? x રેઝ ટુ n ની ફોર્મ્યુલા આપણને ખબર છે. x રેઝ ટુ n હોય તેનું ડેરિવેટિવ થાય n ઇન્ટુ x રેઝ ટુ n માઇનસ 1. બરાબર. પણ અહીંયા x નથી, અહીંયા fx છે. તો fx રેઝ ટુ n હોય તો પણ ડેરિવેટિવ આ જ રીતે કરવાનું, n ઇન્ટુ fx રેઝ ટુ n માઇનસ 1. fx એટલે કોઈ પણ ફંક્શન હોય, સાઇન કોસ ટેન કોટ કંઈ પણ આપ્યું હોય તો ફોર્મ્યુલા આ જ એપ્લાય કરવાની, x રેઝ ટુ n વાળી, n ઇન્ટુ x રેઝ ટુ n માઇનસ 1, એટલે n આગળ અને fx રેઝ ટુ n માઇનસ 1. પણ ખાસ ધ્યાન આપવાનું, આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે fx નું પણ ડેરિવેટિવ કરવું પડે. fx એટલે કોણ? બેઝ. fx એટલે કોનું કરવાનું ડેરિવેટિવ? બેઝનું. એટલે પહેલા પાવરનું કરવાનું, પાવરનું થઈ જાય પછી મલ્ટિપ્લિકેશનમાં લખવાનું બેઝનું ડેરિવેટિવ, અને બોલાય ચેન રૂલ. પહેલા પાવરનું કરાય અને પછી મલ્ટિપ્લિકેશનમાં ડેરિવેટિવ ઓફ બેઝ. જો કઈ રીતે કરવાનું કે એક્ઝામ્પલ લઈએ. સપોઝ આવું કીધું હોય કે ડેરિવેટિવ ઓફ સાઇન ક્યુબ એક્સ,
તો સાઇન ક્યુબ નું ડેરિવેટિવ કરો. તો સાઇન ક્યુબ નું કરવું હોય તો પહેલા 3 આગળ લઈ લો, 3 આગળ અને 3 - 1, સમજ્યા? આ રીતે. એટલે પાવર આગળ આવશે n ઇન્ટુ સાઇન રેઝ ટુ n - 1. હવે ઇન્ટુ કોનું કરવાનું ડેરિવેટિવ? બેઝ. બેઝમાં કોણ છે? સાઇન એક્સ. તો હવે ઇન્ટુ ડેરિવેટિવ કોનું કરવાનું આપણે? સાઇન એક્સ નું. એટલે શું આન્સર આવ્યો? 3 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ એક્સ. ભાઈ સમજ્યા? પહેલા પાવર નું કરવાનું અને પછી મલ્ટિપ્લિકેશનમાં બેઝ નું કરવાનું. સપોઝ આવું હોય તો ડેરિવેટિવ ઓફ રૂટ કોસ એક્સ. તો રૂટ એટલે કેટલો પાવર કહેવાય? કોસ 1/2. 1/2 પાવર. રૂટ એટલે કોસ નો 1/2 પાવર. તો એપ્લાય કરો ભાઈ ફોર્મ્યુલા. n એટલે 1/2 ઇન્ટુ કોસ રેઝ ટુ 1/2 - 1 થાય કે નહીં? n ઇન્ટુ કોસ રેઝ ટુ n - 1. હવે કોનું કરવાનું ડેરિવેટિવ? cos x કોસ એક્સ નું. એટલે 1/2 ઇન્ટુ કોસ નો કેટલો પાવર થયો? -1/2. કોસ નું ડેરિવેટિવ માઇનસ સાઇન. એટલે 1/2 રૂટ કોસ એક્સ એવું થાય. 1/2 રૂટ કોસ ઇન્ટુ માઇનસ સાઇન. આ આપણો આન્સર થઈ ગયો. એટલે જો તમને ડાયરેક્ટ આવડે ને તો બી કરાય. જેમ કે આ રૂટ છે તો રૂટ એક્સ ની ફોર્મ્યુલા છે 1/2 રૂટ એક્સ. પહેલા લખાઈ છે આપણે. કોઈ પણ રૂટ વાળો ક્વેશ્ચન આવે તો રૂટ એક્સ ની ફોર્મ્યુલા છે 1/2 રૂટ એક્સ. રૂટ એક્સ નું ડેરિવેટિવ છે 1/2 રૂટ એક્સ. એ ડાયરેક્ટ લખો તો પણ ચાલે. ચાલો હવે હજી એક ક્વેશ્ચન લઈ લઈએ, પાક્કું થઈ જાય. સપોઝ આવું કીધું હોય કે ડેરિવેટિવ ઓફ 10⁵/2. બોલો હવે શું થાય? 10⁵/2 નું કરવું હોય તો પહેલા કોનું કરાય? પાવરનું કરો. પાવરનું શું થાય? 5/2 આગળ અને 10 નો કેટલો પાવર? 5/2 - 1. 5/2 આગળ અને 10 નો 5/2 - 1 ઇન્ટુ કોનું કરવાનું ડેરિવેટિવ? 10 નું. તો 10 નું ડેરિવેટિવ શું થાય? 10 નું ડેરિવેટિવ શું થાય? sec square x. 5/2 આગળ 10 નો 5/2 - 1 અને 10 નું ડેરિવેટિવ બાજુમાં sec square x. ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, એમ કશું છે નહીં. એટલે ફાઇનલ આન્સર શું આવ્યો? 5/2 ઇન્ટુ 10 ની 3/2 ઇન્ટુ sec square x. ચલો હવે સેકન્ડ ચેઇન રૂલ આવો છે f of gx. ડેરિવેટિવ ઓફ f of gx. હવે આ ટાઈપના ક્વેશ્ચનમાં, આ ટાઈપના સમમાં શું કરવાનું? પહેલા આઉટર ફંક્શનનું ડેરિવેટિવ કરવાનું અને પછી ઇનર ફંક્શનનું કરવાનું. પહેલા બહારના ફંક્શનનું, પછી અંદરના ફંક્શનનું. એટલે પહેલા ડેરિવેટિવ ઓફ આઉટર ફંક્શન, પછી ડેરિવેટિવ ઓફ ઇનર ફંક્શન. એટલે પહેલા કોનું કરવાનું ડેરિવેટિવ? બહારના ફંક્શનનું, એટલે f નું. તો f નું ડેરિવેટિવ શું થાય? f'(x). પહેલા આપણે કરવાનું આઉટર ફંક્શનનું અને પછી કરવાનું ડેરિવેટિવ ઇનર ફંક્શન. એટલે બહાર f છે તો f નું ડેરિવેટિવ પહેલા f'(x) ઇન્ટુ ડેરિવેટિવ ઓફ gx. પહેલા બહારના ફંક્શનનું પછી અંદરના ફંક્શનનું કરવાનું. એટલે આઉટર ફંક્શનનું પછી ઇનર ફંક્શનનું. એટલે પહેલા આપણે ડેરિવેટિવ લેફ્ટ સાઈડ થી ચાલુ કરવાનું. લેફ્ટ સાઈડ થી જેટલા પણ ફંક્શન બહાર આવે એટલાનું ડેરિવેટિવ કરતા જવાનું અને અંદરના ફંક્શનનું ડેરિવેટિવ કરતા જવાનું. જો જેમ કે એક્ઝામ્પલ લઉં કે ડેરિવેટિવ ઓફ 10 ઓફ 2x + 1. સપોઝ આવું છે તો પહેલા કોનું કરવાનું ડેરિવેટિવ? આઉટર ફંક્શનનું. એટલે કોનું કરવાનું? 10 નું. તો 10x નું ડેરિવેટિવ શું થાય? sec square x. આ આખો 10 નો એંગલ છે એટલે પહેલા 10x નું કરવાનું sec square x. અને એંગલ કયો લખવાનો? જે ક્વેશ્ચનમાં આપ્યો હોય ને એ જ. સાંભળો ધ્યાનથી, એંગલમાં કોઈ ચેન્જ નહીં કરવાનો. તો 10x નું ડેરિવેટિવ sec square x આનું વાત લખવાનું એંગલ. હવે કોનું કરવાનું ડેરિવેટિવ? એંગલનું. એંગલમાં કોણ છે? 2x + 1. પહેલા 10 નું sec square x, પછી એંગલનું કરો 2x + 1 નું. તો 10 નું ડેરિવેટિવ sec square 2x + 1, પછી 2x નું 2 અને 1 નું 0. ચલાવો. પહેલા આઉટર ફંક્શન પછી અંદર એંગલનું કરો. બોલો ભાઈ, સમજી ગયા બધા? Yes, sir.
બોલો આનું શું થાય? સાઇન ઓફ એક્સ સ્ક્વેર નું. તો પહેલા કોનું કરવાનું? આઉટર ફંક્શન નું, એટલે કે સાઇન નું. સાઇન નું શું થાય? કોસ. હવે કોનું કરવાનું? સાઇન નું થઈ ગયું કોસ. એંગલ તો જે હોય એ જ લખવાનું. હવે કોનું કરવાનું ડેરિવેટિવ? એંગલ નું, એટલે કે એક્સ સ્ક્વેર નું. એટલે એક્સ સ્ક્વેર નું ડેરિવેટિવ શું થાય? તો 2x. આ આપણો આન્સર. બોલો ભાઈ, આવડે બધાને? સમજી ગયા તો જોઈ લો ફટાફટ. હા ભાઈ બધા ફટાફટ હું તમને જે ક્વેશ્ચન આપું કરો ભાઈ, ઇમ્પોર્ટન્ટ છે, 12th માં આવશે એટલે ધ્યાનથી કરો બધા. પછી આપણે સોલ્વ કરીએ. લખો ફટાફટ. ડેરિવેટિવ ઓફ કોટ નો 1/3 પાવર. પછી સેકન્ડ લખો ડેરિવેટિવ ઓફ રૂટ ઓફ sec x. પછી થર્ડ ફંક્શન લખો ડેરિવેટિવ ઓફ cot 3x plus 1. અને ફોર્થ લખો ડેરિવેટિવ ઓફ sin x square minus 1. કરો ભાઈ ફટાફટ બધા. ચારે ચાર ક્વેશ્ચન સોલ્વ કરો. બોલો ભાઈ, ફર્સ્ટ નું શું કર્યું? cot raised to 1/3 નું. ફર્સ્ટ નો આન્સર બોલો શું થાય? ફર્સ્ટ નંબર નો 1/3. પછી cot નો કેટલો પાવર? એક ઓછો કરો. -2/3. -2/3 ઇન્ટુ કોનું કરવાનું? cot નું. તો cot નું ડેરિવેટિવ બાજુમાં માઇનસ -cos x square x. બસ આન્સર. કર્યો બધા ભાઈ? હા ચલો સેકન્ડ માં બોલો રૂટ નું શું થાય? રૂટ sec x નું 1/2 રૂટ sec x. પછી sec x શું કરો? sec x into tan x. કર્યું? પેલા રૂટ નું 1/2 રૂટ x થાય. પછી sec નું કરો તો sec x નું ડેરિવેટિવ sec x into tan x. એટલે રૂટ રૂટ કેન્સલ થશે જો હજી કરવું હોય તો. આ sec x ના રૂટ sec x કેન્સલ. એટલે આન્સર આવ્યો રૂટ sec x into tan x. ચલો ભાઈ થર્ડ નંબર cot 3x plus 1 નું. cot નું શું થાય? પહેલા આઉટર ફંક્શન નું cot નું માઇનસ cos x per x. એટલે cot x નું ડેરિવેટિવ માઇનસ cos x per x. હવે કોનું કરવાનું ભાઈ? cot નું થઈ જાય એટલે બહારનું થઈ ગયું. હવે અંદર એંગલ નું, એટલે 3x plus 1 નું શું થાય? 3x નું 3 અને 1 નું 0. ચલો ફોર્થ નંબર બોલો શું કરાય ફોર્થમાં? પહેલા કોનું કરવાનું? બહાર આઉટર ફંક્શન નું. આઉટર ફંક્શનમાં કોણ છે? સાઇન. તો સાઇન નું ડેરિવેટિવ cos. એંગલ તો તમને જે આપ્યું એ જ લખવાનો. તો sin x નું ડેરિવેટિવ cos x. હવે કોનું કરવાનું ડેરિવેટિવ? એંગલ નું. કરો x સ્ક્વેર નું 2x અને 1 નું 0. આન્સર. બોલો ક્લિયર બધાને? આટલું સમજાઈ ગયું છે? Yes. Yes. તો એક્સરસાઇઝ 13 કાઢો. એક્સરસાઇઝ 13 માં ક્વેશ્ચન નંબર એક્સરસાઇઝ 13 માં ક્વેશ્ચન બાકી છે એક નંબર 12. જો 12 નંબર ax plus b નો n પાવર. બોલો શું થાય ડેરિવેટિવ? ax plus b ના n પાવર નું. પહેલા કોનું કરવાનું? પહેલા પાવર નું n into ax plus b નો n-1 પાવર. હવે કોનું કરવાનું? પાવર નું થઈ ગયું એટલે હવે બ્રેકેટ નું કરો ax plus b નું ડેરિવેટિવ. એટલે n into ax plus b raised to n-1. પછી ax નું a થઈ જાય અને b નું શું થઈ જાય? 0. ax નું a અને b નું 0. ચલો પછી 13 નંબર. 13 પણ એવો જ છે જુઓ. ax plus b નો n પાવર into cx plus d નો m પાવર.
હવે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે એટલે u ઇન્ટુ v લાગશે. કયો રૂલ આવશે? મલ્ટિપ્લિકેશન રૂલ, u ઇન્ટુ v. કરો u ઇન્ટુ v, તો u કોન્સ્ટન્ટ v નું ડેરિવેટિવ, પછી પ્લસ v કોન્સ્ટન્ટ ડેરિવેટિવ કોનું કરવાનું? u નું. ચલો તો ax પ્લસ b નો n પાવર હવે કરવાનું cx પ્લસ d ના m પાવર નું શું થાય? આનું ડેરિવેટિવ m ઇન્ટુ cx પ્લસ d રેસ ટુ કેટલા? m-1 થાય કે નહીં? m આગળ લઈ લો, cx પ્લસ d નો m-1 પાવર ઇન્ટુ હવે કરો cx પ્લસ d નું શું થાય? તો cx નું c અને d નું 0 થાય. cx નું c d નું 0. હવે અહીંયા કરો ax પ્લસ b ના n પાવર નું, તો n ઇન્ટુ ax પ્લસ b નો n-1 પાવર, n આગળ ax પ્લસ b નો n-1 પાવર. હવે કોનું કરવાનું? ax પ્લસ b નું, ax પ્લસ b નું a અને b નું 0. હવે ધ્યાનથી જો કોમન શું નીકળે છે? આ x પ્લસ b નો n પાવર છે, આ x પ્લસ b નો n-1 પાવર છે. તો આ બંનેમાંથી કોમન શું નીકળે? તો n-1 પાવર કોમન નીકળે કે નહીં આ બંનેમાંથી? કારણ કે આ n છે તો આ n-1 છે, એક પાવર ડિક્રીઝ છે, તો આ બંનેમાંથી કોમન નીકળશે આ લોએસ્ટ પાવર આઇટમ. એટલે હવે કોમન નીકળશે આ બંનેમાંથી ax પ્લસ b નો n-1 પાવર. સમજાય કે નહીં? અને આ બંનેમાં શું કોમન નીકળશે? આ બંનેમાંથી આ ને આ ટર્મમાંથી cx પ્લસ d નો કેટલો પાવર કોમન નીકળે? m-1. તો આ n પાવર છે તો આ n-1 છે. હવે n-1 કોમન લો તો અહીંયા ax પ્લસ b નો કેટલો પાવર વધશે? બ્રેકેટમાં 1 પાવર. સપોઝ આ 5 હોય તો અહીંયા 4 હશે, તો આ 4 પાવર કોમન લઈ લો તો અહીંયા x પ્લસ b નો 1 પાવર વધશે ઇન્ટુ બ્રેકેટમાં કોણ આવશે? mc. પછી cx પ્લસ d નો m-1 કોમન લો તો અહીંયા cx પ્લસ d નો કેટલો પાવર આવશે? 1 પાવર ઇન્ટુ કેટલા આવશે? n. એટલે ax પ્લસ b નો n-1 પાવર, cx પ્લસ d નો m-1 પાવર, પછી અંદર મલ્ટીપ્લાય કરો તો amcx પ્લસ bmc પ્લસ cxna પ્લસ nad. બસ આ આપણો આન્સર ફાઇનલ. બોલો ભાઈ, ક્લિયર થયું? ખ્યાલ આવી ગયો બધાને બી આટલો? Yes. Yes. બીજા બધા ભાઈ રિપ્લાય આપણો રાખો ફટાફટ. હા ચલો 19 નંબર. 19 નંબર શું છે? ડેરિવેટિવ ઓફ સાઇન નો n પાવર. બોલો ચલો, ડેરિવેટિવ મોડે થઈ જાય શું થાય? સાઇન n પાવર n ઇન્ટુ સાઇન રેઝ ટુ n-1 થાય કે નહીં? n આગળ સાઇન નો n-1 પાવર ઇન્ટુ કોનું કરવાનું ડેરિવેટિવ? હવે સાઇન નું, અને સાઇન નું ડેરિવેટિવ શું થઈ જાય? કોસ. Cos. બસ આન્સર આવી ગયો, પતી ગયું. તો 30 નંબર, x upon sin raised to nx. કયો રૂલ આવશે ભાઈ? ડિવિઝન રૂલ આવશે અહીંયા. ડિવિઝન રૂલ, ડિનોમિનેટર નો સ્ક્વેર, ડિનોમિનેટર કોન્સ્ટન્ટ, ડેરિવેટિવ ઓફ ન્યુમેરેટર માઇનસ ન્યુમેરેટર કોન્સ્ટન્ટ, ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર. x નું ડેરિવેટિવ 1 થઈ જાય. sin raised to n નું શું થાય? n into sin raised to n-1. હમણાં જ કર્યો આગળ વાળો સમ, આ જ સમ આવી ગયો. અને sin નું ડેરિવેટિવ cos. નીચે sin નો કેટલો પાવર થાય? 2n. આ મલ્ટીપ્લાય થઈ જાય, બંને પાવર મલ્ટીપ્લાય થાય એટલે sin નો 2n પાવર થાય. હવે આ sin નો n પાવર ને આ sin નો n-1 પાવર, તો આ બંનેમાંથી કોમન નીકળી જશે. શું કોમન નીકળશે? sin નો n-1 પાવર કોમન. આ બંનેમાંથી કોમન નીકળશે sin નો n-1 પાવર. એટલે અંદર કેટલો આવશે? sin નો 1 પાવર. એક તો કોમન, આ કોમન નીકળી, એક પાવર વધશે, માઇનસ x ઇન્ટુ n ઇન્ટુ cos x.
અપોન સાઈન નો 2n પાવર. હવે આ બેઝ સેમ છે, અહીંયા જો આ બંનેમાં બેઝ સેમ છે એટલે પાવર નો શું થાય? ડિફરન્સ. તો પાવર નો ડિફરન્સ લઈ લો, બેઝ સેમ છે તો સાઈન નો કેટલો પાવર થાય? આ બે પાવર નો ડિફરન્સ n - 1 - 2n એટલે -n - 1. બસ આ આપણો આન્સર થઈ ગયો. અને નીચે લઈ જાઓ, લઈ જવું હોય તો તમે નીચે લઈ જાઓ એટલે પાવર પ્લસ થઈ જશે. અને નીચે લઈ જાઓ, આ નીચે ડિનોમિનેટરમાં એટલે પાવર પ્લસ થઈ જશે. આ આપણો આન્સર. બોલો ભાઈ, ક્લિયર? Yes, sir. ભાઈ બધાને સમજાઈ ગયું છે આટલું? બરાબર. તો આટલું લાસ્ટ લેક્ચરમાં કરાયું હતું. આટલા સમ આપણે બાકી હતા ચેપ્ટર 13માં, એટલે ચેપ્ટર 13 કમ્પ્લીટ થઈ ગયું. એટલે આપણો સિલેબસ 1 to 13 ચેપ્ટરનો છે એ કમ્પ્લીટ થઈ ગયો. આ બાકી હતું લાસ્ટ લેક્ચરનું તમને કરાવવાનું, એ પૂરું કરવું. આટલું ખાસ કરી દેજો. બરાબર રિવાઇઝ? બરાબર, સારું, ચલો બાય, મળીએ. આટલું મોકલી દઉં કરી નાખજો. Bye, sir. Okay. બાય. સર હા બોલો બેટા. હા, એવું કહું છું, કાલે 12th ની બુક નહીં હોય તો ચાલશે ને? હો ચાલશે. ઓકે.